સર, ખાસ કરીને રોગચાળાના આંકડાઓ જાહેર થયા છે, શું હકીકત છે? રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડી અને પેકેજ ખાતે ગત સપ્તાહે જે IHIPના જે આંકડા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના 1 કેસ નોંધેલા છે. આ ઉપરાંત ડેન્ગ્યુના 5 કેસ નોંધેલા છે. ઉપરાંત શરદી ઉધરસ અને જે તાવના જે કેસીસ છે, શરદી ઉધરસના 1000 જેટલા કેસીસ અને સામાન્ય તાવના 750 કેસીસ નોંધાયા છે. આ ઉપરાંત ઝાડા ઉલટીના કેસની વાત કરીએ તો 144 જેટલા ઝાડા ઉલટી અને 2 ડેન્ગ્યુના કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત કોલેરાનો કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલો નથી, જે સારું વાત કહી શકાય. આ ઉપરાંત જોવા જઈએ તો હાલ જે છે આ ચાલુ વીકમાં એટલે કે ચાલુ અઠવાડિયા દરમિયાન જે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનમાં ઉછાળવાની શક્યતા નોંધાયેલી છે. ખાસ કરીને અત્યારે કોલ્ડ વેવ એટલે કે ઠંડીનું મોજું છે ફરી વળ્યું છે. તાપમાનમાં જે એકાએક જે છે ઘટાડો નોંધાયેલો છે. આ ઉપરાંત ઠંડા પવનોને કારણે ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શન જે છે, વાયરલ શરદી ઉધરસના કેસીસ છે વધવાની શક્યતા નોંધાયેલી છે. એમાં પણ ખાસ કરીને જે બાળકો, વયોવૃદ્ધ લોકો છે અને સગર્ભા બહેનો છે એમને ખાસ કરીને ઠંડીમાં એક્સેસિવ એટલે કે પીક અવર્સમાં સવારે વહેલી સવાર અને સાંજે મોડી સાંજ સુધીનો જે સમય જે છે ત્યારે બહાર નીકળવાનું ટાળવું જોઈએ. આ ઉપરાંત લોકોએ ગરમ વસ્ત્રો જે છે પરિધાન કર્યા પછી જ બહાર નીકળવું જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને કાન, મોં, નાકની અંદર જે ઠંડા પવન અથવા હવાના જેનું ખાસ છે એ ધ્યાન રાખવું જોઈએ. આ ઉપરાંત ઠંડી ઋતુમાં જે છે ઋતુગત ફળો અને ગરમ ખોરાક જે છે એ જ લેવાનો આગ્રહ રાખવો જોઈએ. ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળો આમ તો કાબૂમાં છે, અને અટકાવવા શું પ્રયાસ? ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે આપણે ગત 3 વર્ષના જે છે જેટલા પણ કેસ નોંધાયેલા છે એનું મેપિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત ખાસ કરીને આ હાઈ રિસ્ક એરિયા જે છે તેમાં સઘન સર્વેલન્સની કામગીરી છે એ આપણે કરવામાં આવી રહી છે. આ ઉપરાંત આ કામગીરી છે હજી ચાલુ રહેશે. આપણા સ્ટાફમાં જે MPW ફિમેલ હેલ્થ વર્કર ઉપરાંત આશા બહેનો જે છે એમાં સઘન સર્વેલન્સ કરવામાં આવ્યું છે. આપણે ફિલ્ડ મેલેરિયાના ફિલ્ડ વર્કર દ્વારા દરેક શંકાસ્પદ પોઝિટિવ કેસ હોય તો ત્યાંના પણ ઘરે જઈને ફોગિંગ કરવામાં આવે છે. આ ઉપરાંત આજુબાજુનો 50 મીટરનો એરિયા જે છે સર્વેલન્સ અંદર આવરી લેવામાં આવે છે, જેમાં એન્ટી એડલ્ટ અને એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવે છે. MLO જે દવા ઉપરાંત એબેટની કામગીરી પણ જે છે એ કરવામાં આવી રહી છે. ખાસ કરીને લોકોને પણ માહિતગાર કરવામાં આવી છે કે એક દિવસ ડ્રાય ડે ઉજવીને ડેન્ગ્યુને કંટ્રોલ કઈ રીતે કરી શકાય. આપણે જોવા જઈએ તો છેલ્લા 4 વર્ષની સરખામણીમાં આ વર્ષે ડેન્ગ્યુના કેસીસ ઘણા બધા વધારે જોવા મળે છે. આગામી વર્ષો દરમિયાન પણ કેસ ના વધે એના માટે ખાસ કરીને જે વિસ્તારોમાં કેસ વધારે આવ્યા છે તે કેસ છે એ વિસ્તારોની અંદર આગામી સમય દરમિયાન સઘન કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત ખાસ કરીને નદી કાંઠામાં ખાસ કરીને સાંજે જે ન્યુસન્સ મોસ્કીટો જોવા મળે છે એના માટે પણ ફોગિંગની કામગીરી ચાલુ છે. ઓકે.